પિતાશ્રી અમને અહીં બોલાવવાનું કારણ? બાળાઓ, તમને અહીં બોલાવવાનું કારણ એ કે બિલિયા ગામના રામજી મંદિરના ચોકની અંદર એક સરસ મજાના નાટકનું આયોજન કરેલું છે. નાટકનું નામ છે ભવ ભવને પ્રેત અને એક પ્રેમ કહાની. એક ગરીબ બાપનો દીકરો અને એક અમીર બાપની દીકરી, ઈ બેને જ્યારે પ્રેમ થાય છે, પછી જ્યારે એ પ્રેમ વિખૂટો થાય છે, પાછો જે પ્રેમ થાય છે, એવું સત્ય હકીકતનું નાટક આલણ અને દેવડો એ નામનું નાટક ભજવવાનું છે. તો બાળાઓ, એમાં તમારો સાથ અને સહકાર જોઈએ છે. તો માટે તમે એકાદ ગરબો બોલો, અમે પાત્રની તૈયારી કરી હમણાં જ આવી. તમે ગાઓ, તમે ગાઓ, તમે ગાઓ, તમે ગાઓ. તમે ગાઓ, તમે ગાઓ. તારી કાબરિયું, કાંતિમુનની કગડિયું, બિલિયાની બગલિયું, તમે ગાઓ શું કરો? આજ તો તમને આ ભગત કાકો ગૌરવ છે. ભગત, તમને અમારા ગરબા ન આવડે. હવે તમને અમારા ગરબા નો આવડે. ભગત, તમે ક્યાં બેસીને ગરબા ગાઓ? તમે ક્યાં બેસીને ગાઓ? અમે આ સાસર સરસ મજાના ચોકમાં ગરબા ગાય. અમે તો ઓલી તળાવની પાયડે બેહીને ગાયો. અહીંયા ચાચર મજાના ચોકમાં ગાવું ભગત શું થાય? તો આ ઓલા ભાભા બેઠા ને ઈ વહા કાબરા કરે, કાબરા. ભગત હવે શું કરશું? હવે હેને મેં કાંઈક વાવી હે, તારી આ ગેંગ ને લઈને તારે કાંઈક વાટવા આવવાનું હે. બોલો આવી? બધી ગેંગ ને લઈને આવો, હાલો કાંઈક વાટવા. હા, પણ દાડી શું દઈશો? બોલો દારી બોલો તમે. દાડી બધી ગેંગ ની થઈને ભગત 5000 રૂપિયા થાય રોજના. 5000 તો જાજા કેવાય હો. કાંઈક વ્યવસ્થિત કરો, વ્યવસ્થિત કરો. નો થાય ભગત, ગણી લ્યો ને નાની મોટી ઈંગાર કેટલી છે મારે? હા, નાનું નાનું ઈંગારું જાજુ હે મારું દીકરો. કાંઈ વાંધો નહીં, હાલો. પણ મારી કાંઈક વટાઈ જાય પછી ઓલી ટંકારા વાળી જયશ્રી રહી ને, એને 200 વીઘાનો કપા વાવ્યો હોય. એ હમણાં હાઈજે મને દુકાને ભેગી થઈ હતી ને, એ મને કહેતી હતી કે મારે કપા વીણવાનો હે, પણ મારી દીકરી ગેંગ નથી જડતી. તો તમે બધી આવશો ને કપા વીણવા? ઓય ટંકારા વાળી ન્યા નો આવી, તો મારી દીકરી સોતરા કાઢી નાખે. લે તને ભાઈ રે અનુભવ હાલ ને. અને પાછી મારી દીકરી વિગાઈ લેવા માંડી છે. નો હોય હા, તો ભાઈ રે હાલ ને તને અનુભવ. કાંઈ વાંધો નહીં, પણ કઈક કરજો સેટિંગ. 20 રૂપિયા વધારે લઈ લેજો, બીજું શું હોય એમાં. કાંઈ વાંધો નહીં ભગત, હાલો. હાલો તો કાંઈક વાઢવા. હે કાંગલા ખેતર ગયા તા રે ગોરી કાંગલીઓ, 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 કાંગલા ખેતર ગયા તા. મારા કપડા બગડે. લે તને શું જાજરમું થઈ ગયું હે તારા કપડા બગડે? ઓલી ખાનપર વાળી શીતલ ની ગયો તો મારી દીકરી શેરો ખવડાવી દીધો, તે આઈલું ગયું. લે મારી દીકરી શીરો બહુ વારો ખવડાવ્યો. હાલે લે બે એ બેઠા બેઠા કાંગલીઓ, બેઠા કાંગલીઓ, બેઠા બેઠા કાંગલીઓ, બેઠા બેઠા કાંગલીઓ, કાંગલા ખેતર ગયા તા રે ગોરી 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 કાંગલીઓ,
મારા ખેતર ગયા રે ગોરી કાંગલી એ હુતા હુતા કાંગલી શક્તિ માં તું ઈશ્વરી અને તો સફળ કર્મ કાજ આ તો દેવી તારા ચરણમાં હરે રે મારા વાર પ્રણામ મારા વાર પ્રણામ એ ગરબો માનો ઊંઝા તે ગામથી આવ્યો માં ગરબો માનો ગિરધારી રે માં ગરબો માનો ગિરધારી ગરબો માનો ગિરધારી ગરબો માનો ઊંઝા તે ગામથી આવ્યો માં ગરબો માનો ગિરધારી રે માં ગરબો માનો ગિરધારી તે પાડે દુખિયા આવે માની તે પાડે દુખિયા આવે ગરબો માનો ગિરધારી એ ગરબો માનો ઊંઝા તે ગામથી આવ્યો માં ગરબો માનો ગિરધારી રે માં ગરબો માનો ગિરધારી માની તે પાડે વાંચિયા આવે માં એ માની તે પાડે વાંચિયા આવે માં
નીકળા ચારે યસવાર ઘોર અંધારી રે રાતલડીમાં નીકળા ચારે યસવાર રમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત સૌવા મણનું રે સુખલડુમાં અધમણની કુળે રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત ઘોરયંધારી રે રાતલડીમાં નીકળા તારે યસવા રાંદલનો યસવાર લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યસવાર રાંદલ માવડી રે રણ ચેડામાં છોડે સીધા સરદાર રમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી ચેતનભાઈ ડોરી તરફથી પુનિતભાઈના બાળાના પાત્રમાં 101 રૂપિયાની બક્ષિસ કરે છે ચેતનભાઈ ડોરી. અર્જુનભાઈ સાણંદિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવશો. આજે નાટકનો હેતુ અને આગલા જે કાંઈ આપણે જે વ્યવસ્થા છે, જે મીટિંગ કરી છે અને જે આપણું આયોજન છે તે રજૂ કરશો. હરજીવનભાઈ સાણંદિયા. હાલો 5001 રૂપિયો 5001 રૂપિયો સતીશભાઈ જેટલોજા જે પીપળીથી જોવા પધાર્યા છે અને આપણા ગામના વેવાય છે અમૃતલાલ સેરસિયા. તો હું બહાર ગામથી પધારેલા મહેમાનોનું ફરી વખત ઉમિયા યુવક ગરબી મંડળ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. 5001 રૂપિયો સતીશભાઈ જેટલોજા તરફથી યુવક મંડળને ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે ઉપસ્થિત બિલિયા ગામના તેમજ બિલિયા ગામના મોરબીમાં રહેતા હોય અથવા આજુબાજુમાં ગામમાં રહેતા હોય તેમજ અને આજુબાજુના ગામમાંથી આવેલા મહેમાનને પ્રથમ તો દરેક પરિવારના ભાઈઓ તથા બહેનો તથા મહેમાનોને નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધે એવી શુભકામના સાથે સર્વેને નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ. હવે મુદ્દાની વાત કરીએ તો 2 દિવસ પહેલાં નાટકમાં જે યુવાનો હતા એને મેં વાત કરી. મેં કહું આપણા નાટકનું આયોજન છે તો આયોજન કયા હેતુ માટે છે? એટલે ત્યારે તો યુવાન ભાઈઓએ એમ કીધું કે આ મોજશોખ માટે કરવાનું. હવે મોજશોખ માટે જો આપણે નાટક કરીએ તો સ્વાભાવિક છે કે ફાળો કેટલો થાય? દર વર્ષે આપણે નાટક કરીએ છીએ તો વધીને 2 લાખ કે 2.5 લાખ થાય, આટલો જ ફાળો થાય. તો મેં કીધું માનો કે 2 કે 2.5 લાખનો ફાળો થાય. હવે એમાં તમારો ખર્ચો બાદ કરીને 1 લાખ કે 1.5 લાખ કે જે વધે તો એ તમે 1.5 લાખનું શું કરશો? તો કે એ ગામમાં કે સ્કૂલમાં કે શમશાનમાં કે ક્યાંય જરૂરિયાત હોય ત્યાં આપણે એ પૈસા વાપરશું. તો મેં કીધું 15 દિવસ પહેલાં આપણે ગામમાં મિટિંગ થઈ હતી અને રામજી મંદિરને નવું શિખર બનાવવાનું છે તો એના માટે થઈ અને વળી 15 દિવસ પછી પાછો ફાળો કરવાનો. અને અત્યારે જે 1.5 લાખ છે એ 1.5 લાખની એવી કોઈ જરૂરિયાત ગામમાં નથી કે આપણે બીજે વાપરીએ. તો એના કરતાં તમે એક એવું કામ કરો કે આપણે આ જે નાટક કરીએ છીએ ને એ રામજી મંદિરના નવા શિખર માટે જ કરવાનું, એક એ નક્કી કરી નાખો. એટલે યુવાનો આ ભાઈઓ બધા મંડળવાળાએ રાત્રે મિટિંગ કરી અને મને સવારે કીધું મને કે આ રીતનું મેં નક્કી કર્યું છે કે આપણે નવા શિખર માટે જઈને નાટક કરીએ. તો મેં કીધું તમે એક કામ કરો, ગામમાં વડીલોને પહેલાં પૂછી લ્યો. ગામમાં વડીલ છે એ બધાને પૂછો કે ભાઈ આપણે આજે રાત્રે મિટિંગ રાખી, જો શિખર માટે થઈને આપણે ફાળો ઉઘરાવવાનો હોય
તો સ્વાભાવિક છે કે ગામની જનરલ મિટિંગ રાખવી પડે, એમાં રજૂઆત કરવી પડે. એટલે એ લોકોએ પછી ગામના વડીલ ભાઈઓને પૂછીને મને કીધું, મને કે ના તો આજ રાતે મિટિંગ રાખી ગઈએ અને મિટિંગમાં આપણે શિખર માટે થઈને ચર્ચા કરવાની છે. કાંઈ વાંધો નહીં. એટલે પછી અમે સોશિયલ ગ્રુપમાં ને બધે આપણે મોજીલું બિલિયામાં બધે ગ્રુપમાં મેસેજ નાખી દીધો. એટલે બધાય કાલ રાત્રે ભેગા થયા. હવે તમે વિચાર કરો કે કાલે રાત્રે 12 વાગે અમે બેઠા હતા, ત્યાં સુધી આપણે નક્કી કર્યું કે આવતીકાલે આપણે શિખર માટે થઈને ફાળો એકત્ર કરવાનો છે. હવે એ ફાળામાં આજે 12 કલાક જ કહેવાય દિવસની, તો દિવસની 12 કલાકમાં બિલિયા ગામમાં રહેતા અને મોરબી ગામમાં રહેતા આપણા જ ગામના પરિવારનો ફાળો એકત્ર કરવો એ કોઈ નાની સૂની વાત નથી કે 12 કલાકમાં બધાને લખાઈ જાય. આજની તારીખે અત્યારે બધાનો ફાળો લખાઈ ગયો. આજે આપણા જે 300 કે 350 કુટુંબ છે એમાંથી 5-10 જ બાકી રહ્યા છે. બાકી એ સિવાય બધાની ફાળાની રકમ સાથે આપણે ફિગર તૈયાર કરી નાખ્યો. એટલે ખરેખર આ વસ્તુ માટે પહેલાં તો ગામની દરેક ભાઈઓ બહેનો બાળકો તેમજ આપણા પરિવાર વડીલો ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આપણા આ ગામની એકતા અને રાગ અને જે કોઈ આપણે કાર્ય કરવું હોય એ કાર્ય આપણું પરિપૂર્ણ થઈ જાય છે. ક્યારેય એવું નથી બન્યું કે આપણા ગામમાં આપણે આ કામ કરવું છે ને આપણે પૈસાની ઘટ આવી ના થયું. કોઈ પણ સંકલ્પ આપણે લઈએ કે આપણે કામ કરવું છે થઈ જાય છે. ખરેખર તમે જુઓ તો આજુબાજુના ગામમાં આપણા ગામમાં જે એકતા અને જે આ બધી યુનિટીથી કામ થાય છે એવું હું માનું છું એકેય ગામમાં નહીં થતું હોય. ખરેખર ફરીથી સર્વે ભાઈઓ બહેનો બાળકોનો યુવાન મિત્ર મંડળ નાટક મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર. હવે કાલે રાત્રે પછી નક્કી કર્યું કે ભાઈ આપણે આ શિખર બનાવવું છે તો એનો અંદાજિત ખર્ચ કેટલો થાય. તો બધાએ નક્કી કર્યું કે અંદાજિત લગભગ 12 લાખની આજુબાજુ ખર્ચ થાય. તો 12 લાખ એકત્ર કરવા નાટકમાંથી કે જ્યાં 2-2.5 લાખ થતા હોય એને આપણે 12 લાખ સુધી લઈ જવા. એટલે નક્કી કર્યું કે ભાઈ આપણે ઉડાર હાથે ફાળો કરવો. તો ઉડાર હાથે ફાળો કરશો, જે આપણે નાટક વખતે આપણે જે લખાવતા હોય એના આપણે 5 ગણા કે 6 ગણા લખાવી તો આપણે 12 લાખે પહોંચી. એટલે પછી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે તો એવું કરો કે તળાવાઈ જ એક લિસ્ટ બનાવી કે જે મોરબીમાં કે બિલિયામાં ચૂલા પ્રમાણે કે જ્યાં જુદા રહેતા હોય, ચૂલો જુદો હોય અને રસોડે જુદા રહેતા હોય, તો એ પ્રમાણે આપણે એક લિસ્ટ તૈયાર કરી અને એની પાસેથી આપણે ચૂલા પ્રમાણે રસોડા પ્રમાણે પૈસા લેવા. એટલે પછી નક્કી થયું કીધું બરાબર આપણે એવી રીતે બધાની સહમતિથી આ બધો નિર્ણય કાલે લીધો. પછી અમે તળાવાઈ જ નક્કી કર્યું કે તો આપણે પૈસા ઉઘરાવા છે, તાત્કાલિક કરવું છે, કારણ કે આ તો નાટક 12 કલાક પછી નાટક ચાલુ થવાનું અને નાટક થઈ ગયા પૂરું થઈ ગયા પછી તમે ઉઘરાવા જાઓ તો બીજા 10 દિવસ નીકળી જાય, તાત્કાલિક આ કામ ન થાય. એટલે પછી તળાવાઈ જ કમિટી બનાવી, દરેક તળાવમાંથી એક વ્યક્તિની નિમણૂક કરી અને એને જવાબદારી સોંપી કે ભાઈ તમારા તળાવમાં કેટલા કુટુંબ છે એ તમે ગણી નાખો અને કુટુંબ જેટલા થતા હોય એને તમારે કાલ સાંજ સુધીમાં ફોન કરી અને ફિગર લખાવવાનો છે કે ભાઈ તમારે આટલા લખાવાના. એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે 3000 થી 4000 લખાવો અને જો બધા 3 થી 4000 લખાવશે તો આપણે વાંધો નહીં આવે અને સ્વેચ્છાએ કોઈને વધારે લખાવવા હોય તો છૂટ છે, મિનિમમ 3000 કે 4000, પણ શક્તિ પ્રમાણે કોઈ 10000 લખાવે, જે લખાવે તે. એટલે એ બધી તૈયારી કરી, મિટિંગ નક્કી કરી. પછી એવું નક્કી કર્યું કે આ પૈસા તળાવાઈ જ ઉઘરાવે, તળાવાઈ જ એનું લિસ્ટ બનાવે, એનો આપણે ફાળાનું આપણે વિગત લખાવે, પછી ઉઘરાવાના એ જ વ્યક્તિને દરેક તળાવમાંથી. અને જ્યારે મંદિરનું કામ ચાલુ થાય ત્યારે તળાવાઈ જ એક વ્યક્તિને કહી ભાઈ કાલે તમારી પાસે સગવડ હોય તો તમે પૈસા ઉઘરાવીને અમને દઈ દેજો. એ કાંઈ આપણે બધા પૈસા ભેગા નથી કરવા, જેમ જરૂર પડે એમ એક તળાવવાળાને ફોન કરતા જાય, એ વ્યક્તિ બધાના પૈસા તૈયાર રાખે અને આપી દઈએ. પછી ત્યારબાદ નક્કી એવું કર્યું કે ભાઈ આ મંદિરની શિખર બનાવવાનું છે તો કેવી રીતે બનાવવું. તો એના માટે આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે 3-4 કોન્ટ્રાક્ટરનો કોન્ટેક કરી એમાં આપણે ઈંટુનું બનાવવું કે ઓલી હલકી ટાઈપની ઈંટું આવે છે એનું બનાવવું કે પછી ડેકોરેટિવ નળિયાનું બનાવવું, કઈ રીતે બનાવવું એમ. તો એના માટે
અમે એક વડીલોની કમિટી બનાવશું અને આ 2-3 દિવસમાં જ નિર્ણય લઈ લેશું કે કમિટી બનાવીને કેને કેને આપણે કેવી રીતે કેવું બોલાવવાને આપણે જ્યાં યોગ્ય લાગે અને વ્યવસ્થિત થતું હોય કામ એને આપણે કામગીરી સોંપવી. એટલે હવે 2 દિવસમાં અમે એ યુવાન વડીલ ભાઈઓની એક કમિટી બનાવશું. એ કમિટી આ મંદિરનું શિખર બને ત્યાં સુધી એની પૂરેપૂરી દેખરેખ રાખશે, પૂરેપૂરી કાળજી રાખશે, કામકાજ બરાબર થાય છે કે નથી થતું એ. અને એના માટે રિટાયર્ડ ટોટલી કે જે સવારથી સાંજ સુધી ફ્રી હોય અને ગામમાં રહેતા હોય તો એ લોકો વધારે ધ્યાન દઈ શકે. કારણ કે જુવાનિયાને આપી અત્યારે આ મંડળ છે, હવે એ જુવાનિયાને જો આ કામ સોંપી તો એ તો સવારમાં મોરબી જતા હોય ધંધામાં, રાત્રે 9 વાગે આવે, 9:30 વાગે આવે અને એનાથી આ વસ્તુ શક્ય નથી. જુવાનિયાના નાટક મંડળમાં આપણે ફાળો એકત્ર કર્યો, પછી એ ફાળાને આપણે યોગ્ય જગ્યાએ સારી રીતે વાપરવો એ આપણા રિટાયર્ડ વડીલોની જવાબદારી બને. એટલે વડીલોની અમે 8, 10 કે 15 જે થાય એમાં કમિટી બનાવશું, કામગીરીનું ધ્યાન રાખશું અને હિસાબ કિતાબ બધોય એ કમિટી જ રાખશે. અને જ્યારે જરૂર પડશે એ રીતે આપણે એની પાસેથી પૈસા મગાવશું. અને આમાં એવું બને કે આપણા જે કાંઈ કુટુંબ છે એમાં કદાચ 8-10 કુટુંબનો ફાળો ન પણ આવે. ન આવે તો આપણે નેગેટિવ ક્યારે વિચારવાનું નહીં. આજે ન આવવાના કારણ શું હોય કે એને અહીંયા બિલિયા ગામમાં મકાન ન હોય, આવતા જતા ન હોય, પ્રસંગો માટે કાંઈ ન આવતા હોય કે ક્યારેક આવતા હોય, તો એ કદાચ ફાળો આપણને ન લખાવે તો આપણે એ ચલાવી લેવું પડે. એના માટે આપણે એવું ન વિચારાય કે આપણે બધા લખ્યોના 10 જણાએ કેમ ન લખાવ્યો, કારણ કે એને એ કંઈ છે જ નહીં, મકાને નથી ને કાંઈ નથી અને આવતાય નથી. છતાંય આપણે એ બધાને ફોન કર્યા છે. આપણે કમિટીના મેમ્બરને કીધું બધાને તળાવાઈ કે તમારે ફોન કરવાના, પછી એને સ્વેચ્છાએ જો એ લખાવવાના હશે તો પ્રેમથી લખાવશે, બાકી ફરજિયાત ને બળજબરીથી એવા કુટુંબને આપણે નહીં કહેવાનું. આથી વિશેષ બીજું કંઈ કહેવાનું રહેતું નથી. હવે આપણે જે ફાળો થયો છે એ ફાળાનું વિગત વ્યક્તિ વાઇઝ આપણે સ્ટેજ ઉપરથી રજૂ કરશું થોડો સમય પછી. પણ આપણે જે 12 લાખનું આયોજન હતું કે 12 લાખ રૂપિયા આપણું એસ્ટિમેટ છે અંદાજિત, એ ગણતરી પ્રમાણે આપણે ધારીએ તો કદાચ આમાં કેટલી રકમ થઈ હોય ફાળાની, વિજયભાઈ કદાચ કેટલા થયા હોય આપણે ધારીએ કે આપણે 12 લાખના આયોજન પ્રમાણે આપણે ફાળાની રકમ એકત્ર કરી તો ખરેખર અત્યારે અનુમાન કેટલા થયા હોય? અત્યારે આપણે 12 લાખની જગ્યાએ 15,01,770 રૂપિયા અત્યારે થઈ ગયા. 15,01,770. હજી કદાચ 8-10 બાકી હોય ને લખાવા આવે એ વસ્તુ જુદી છે. એટલે ખરેખર તમે જુઓ તો ખરેખર ગામ ધન્યવાદને પાત્ર છે. બોલો ઉમિયા માત કી જય. બિલિયા ગામની જય. એટલે ખરેખર ખૂબ ખૂબ આભાર. અને થોડો સમય પછી આપણે વ્યક્તિગત કેને કેટલો ફાળો લખાવ્યો એ પણ રજૂ કરશું. 1-2 પ્રોગ્રામ પૂરા થાય પછી વચ્ચે ઇન્ટર પડે એટલે લઈ લેશું. ધન્યવાદ.